લાકડાનો બાજટ કે પાટલો, તેના પર પાથરવા માટે લાલ કે ગુલાબી રંગનું કપડું, ભગવાન ગણેશ, માતા લક્ષ્મી અને માતા સરસ્વતીનો ફોટો કે પછી મૂર્તિ, નાડાછડી, કંકુ, ચોખા, નાગરવેલનું પાન, સોપારી, લવિંગ, ઇલાયચી, કપૂર, કુંડાની માટી અથવા તો ગાયનું છાણ, દીવો, રૂ, ગોમતી ચક્ર, કોડી, નાળિયેર, ગંગાજળ, ગોળ, ધાણા, કોઈ પણ ફળ, ફૂલ, ચોખા, દૂર્વા, ચંદન, સિંદૂર, પંચામૃત, પતાશા, અત્તર જરૂરથી લેવું જે માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે, કમળ કાકડી, ચાંદીનો સિક્કો અને પ્રસાદ માટે મીઠાઈ તથા સૂકો મેવો, 13 દીવા, 1 દીવો યમદીપદાન માટે। તો આ હતી ધનતેરસની પૂજા સામગ્રી। હવે કરીશું પૂજન વિધિ। સૌ પહેલાં જે જગ્યાએ પૂજા કરવાની હોય એ જગ્યાને સ્વચ્છ કરી ગાયનું છાણ કે પછી માટીથી લીપી તેના પર બાજટ કે પાટલો મૂકી કપડું પાથરી તેના પર ભગવાન ગણેશ, માતા લક્ષ્મી અને માતા સરસ્વતીનો ફોટો કે મૂર્તિ બિરાજમાન કરવી। ગંગાજળની છાંટ નાખી મૂર્તિ કે ફોટાને પવિત્ર કરવી। હાથમાં જળ લઈ સંકલ્પ કરવો કે હું ઉર્મિલા, માતા લક્ષ્મી, સરસ્વતી અને ભગવાન ગણેશની પૂજા કરું છું, જેનું ફળ મને પ્રાપ્ત થાય। ત્યારબાદ આ પાણી એક થાળીમાં મૂકી દેવું। સૌ પ્રથમ ભગવાન ગણેશ, ત્યારબાદ માતા લક્ષ્મીનું અને સરસ્વતીનું પૂજન કરી કળશ પૂજન કરવું। કળશમાં જળ ભરી શુભ સ્વસ્તિક કરી કંઠે સૂત્ર બાંધી હાથમાં ચોખા ફૂલ લઈ નવગ્રહનું આવાહન કરી નવગ્રહ સ્તોત્ર બોલવો। બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિસ્ત બુધસ્વ ગુરુશ્વ શુક્ર શનિ રાહુ કેત્વ સર્વે ગ્રહા શાંતિ કરા ભવંતુ। ત્યાર પછી કળશમાં અબીલ, ગલાલ, ચોખા, ફૂલ, કંકુ, ગંગાજળ પધરાવી તેના પર આસોપાલવ કે આંબાના પાન મૂકી શ્રીફળ મૂકવું। શ્રીફળ પર શુભ સ્વસ્તિક કરી ચોખા ચડાવી તેની પૂજા કરવી। આ રીતે કળશ પૂજન કરી ભગવાન ગણેશ, માતા લક્ષ્મી અને માતા સરસ્વતીને કંકુ અને સોનાનું તિલક કરવું। આ સોનાનું તિલક એટલે ઘોળેલું કેસર। તિલક કરી ચોખાથી વધાવી ધૂપ, દીપ, નૈવેદ્ય, પંચામૃત આદિ અર્પણ કરી દૂર્વા, અત્તર, પુષ્પ ચડાવી ફળ, મીઠાઈ અર્પણ કરવી। આ રીતે કળશ પૂજન કરી ભગવાન ગણેશ, માતા લક્ષ્મી અને સરસ્વતીનું પૂજન કરી માતા લક્ષ્મીને ધ્યાન ધરી પ્રાર્થના કરવી કે હે સર્વ વ્યાપક નારાયણ, સુવર્ણ સમાન રૂપવાળી, સુવર્ણ રજન માળાઓ ધારણ કરનારી, હરણીના સમાન આકર્ષક ગતિવાળી ભગવતી લક્ષ્મીજીની મારા ઘરમાં નિવાસ કરાવો। ત્યાર પછી માતા લક્ષ્મીનું આવાહન કરી ફૂલ, પ્રસાદ આદિ ધરાવી 7, 11 કે 13 દીવા પ્રગટાવી માતાને અર્પિત કરી શ્રી સૂક્ત, લક્ષ્મી સૂક્ત અને કનકધારાનો પાઠ કરી પૂજા પૂર્ણ કરવી। આ રીતે પૂજા કરવાથી આપણા પર માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની કૃપા રહેશે।